નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે બીએસસી સેમ 5 ફિઝિક્સ પેપર 503 એમાંનું યુનિટ 1 આલ્ફા બીટા અને ગામા રેઝ. એમાં આપણે અત્યાર સુધી આલ્ફા ડીકે એટલે કે આલ્ફા રેઝ અને બીટા રેઝનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. લાસ્ટ ટાઈમ આપણે લેક્ચરમાં જોયેલું કે બીટા રેઝ એ કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ કેવી રીતે દરેક પોઈન્ટ ઉપર અલગ અલગ એનર્જીઓ હોય છે, એની પેરિટી કેવી હોય છે, પ્લસ એનો ન્યુટ્રિનો હાઇપોથિસિસ કેવો હોય છે, ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનોની લાક્ષણિકતાઓ કેવી છે, બંને વચ્ચે શું ભેદ છે વગેરેનો અભ્યાસ આપણે કરેલો. એનાથી આગળ વધતા આજે આપણે ગામા રેઝ એટલે કે ગામા કિરણોની વાત કરીશું. જેમ અગાઉ આપણે ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત કિરણો આલ્ફા અને બીટા રેઝનો અભ્યાસ કર્યો, એમ ગામા રેઝ પણ આલ્ફા અથવા બીટા ક્ષયવાદ બાદ જનિત ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે વધારાની ઉર્જા ગામા કિરણો સ્વરૂપે ઉત્સર્જિત કરી ધરા અવસ્થામાં આવે છે. ક્લિયર? તો શું કહેવા માંગે છે? તો કે ધારો કે આ તમારી બે અવસ્થાઓ છે, આ પ્રારંભિક અવસ્થા અને આ અંતિમ અવસ્થા. એને આપણે ઇનિશિયલ એન્ડ ફાઇનલ બે અવસ્થાઓ છે. તો શું કહે છે? તો કે જનિત ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાંથી, ધારો કે આ તમારી ઉત્તેજિત અવસ્થા છે, તો આમાંથી એ સંક્રાંતિ કરી અને આ ધરા અવસ્થામાં આવે છે, તમારી ધરા અવસ્થામાં આવે છે. તો જ્યારે સંક્રાંતિ કરી ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવે ત્યારે કેટલીક ઉર્જાની ઉત્સર્જિત કરે છે, અને જે ઉર્જા ઉત્સર્જિત થાય તે ઉર્જાને આપણે ગામા કિરણ સ્વરૂપે દર્શાવીએ છીએ. એ આગળ પણ આપણે જોઈ ગયા છે. એ ઉર્જાએ ગામા કિરણ સ્વરૂપે ઉત્સર્જિત થાય છે અને પોતે ધરા અવસ્થામાં આવે છે. ધારો કે ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત સ્થિતિમાં ઉર્જા EI હોય. ધારો કે અહીંયા જે જનિત ન્યુક્લિયસ હોય ત્યારે ઉર્જા એની EI, I ફોર ઇનિશિયલ પોઝિશન, અને જ્યારે સંક્રાંતિ કરી ધરા અવસ્થામાં આવે ત્યારે એની ઉર્જા હોય EF એટલે કે ફાઇનલ એનર્જી. તો ધરા અવસ્થામાં આવે ત્યારે એની એનર્જી હોય EF, અને ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે એની એનર્જી છે EI. તો ગામા કિરણ એટલે કે છૂટી પડતી વધારાની ઉર્જા E બરાબર એટલે કે ડેલ્ટા E બરાબર શરૂઆતની ઉર્જા માઇનસ ફાઇનલ ઉર્જા EI માઇનસ EF. તો ડેલ્ટા E બરાબર EI માઇનસ EF. આમ આ રીતે ડેલ્ટા E એ તમારી ઉર્જા છે, છૂટી પડતી વધારાની ઉર્જા છે. તો આ છૂટી પડતી વધારાની ઉર્જા એ ગામા કિરણ સ્વરૂપે આપણને મળે છે. હવે ગામા કિરણોનું ઉત્સર્જન ત્રણ રીતે શક્ય છે. જેમ આપણે બીટા રેઝમાં જોયું તો એનું ઉત્સર્જન ત્રણ રીતે શક્ય છે: ઇલેક્ટ્રોન ઉત્સર્જન દ્વારા, પોઝિટ્રોન ઉત્સર્જન દ્વારા અને કે શેલ ઇલેક્ટ્રોન કેપ્ચર દ્વારા. એ ત્રણ બીટા રેઝની હતી. અહીંયા ગામા પણ ત્રણ રીતે ઉત્સર્જિત થાય છે. પહેલો છે તમારું એટલે કે ડેલ્ટા E વધારાનું છૂટું પડે છે. વધારાની છૂટી પડતી ઉર્જા કયા સ્વરૂપે છૂટી પડે? તો કે ગામા કિરણના ઉત્સર્જન સ્વરૂપે, ગામા કિરણના ઉત્સર્જન સ્વરૂપે. નંબર 2, આંતરિક રૂપાંતરણ સ્વરૂપે, અને નંબર 3, જોડ ઉત્પાદન સ્વરૂપે. તો આમાં વધારાની છૂટી પડતી ઉર્જા ડેલ્ટા E એ આપણને ત્રણ રીતે મળી શકે છે. નંબર 1, ગામા કિરણના ઉત્સર્જન સ્વરૂપે. નંબર 2, આંતરિક રૂપાંતરણ સ્વરૂપે. અને નંબર 3, જોડ ઉત્પાદન સ્વરૂપે. તો પહેલી બે પોસિબિલિટી નંબર 1 અને નંબર 2, ગામા કિરણ અને આંતરિક રૂપાંતરણ સ્વરૂપે ડેલ્ટા E તમને મેક્સિમમ મળે છે. મતલબ સૌથી વધારે પોસિબિલિટી એની જોઈએ, સંભાવના સૌથી વધુ
1 અને 2 ની હોય છે. પહેલું ને બીજું જે તમારું રીઝન છે કે ગામા કિરણના ઉત્સર્જન સ્વરૂપે અને આંતરિક રૂપાંતરણ સ્વરૂપે, તો એની પોસિબિલિટી વધારે છે, જ્યારે ત્રીજાની પોસિબિલિટી ઓછી છે. સંભાવના પોસિબિલિટી ઓછી છે. જો એ જોડ ઉત્પાદન સ્વરૂપે અને ઉર્જા ગુમાવી હોય તો એની માટે એને ડેલ્ટા ઈનું ઓછામાં ઓછું 1 પોઈન્ટ ડેલ્ટા ઈનું ઓછામાં ઓછું મૂલ્ય 1.02 MeV જેટલું મૂલ્ય એને જોઈએ, તો જે જોડ ઉત્પાદન સ્વરૂપે ડેલ્ટા ઈ આવી શકે અથવા ગુમાવી શકે. ક્લિયર? તો ડેલ્ટા ઈનું ઓછામાં ઓછું મૂલ્ય જોડ ઉત્પાદનને કેટલું જોઈએ? 1.02 MeV. ઓકે, તો તમને પ્રશ્ન આ રીતે પૂછે છે કે ગામા કિરણોનું ઉત્સર્જન સમજાવી તેના પસંદગીના નિયમો વર્ણવો. તો સૌથી પહેલા સ્ટાર્ટ આપણે એવું કરવાનું તો કે જેમ ગામા કિરણો, તો કે આલ્ફા અને બીટા ક્ષય બાદ જનિત ન્યુક્લિયસની ઉત્તેજિત સ્થિતિમાં હોય ત્યારે, જનિત ન્યુક્લિયસ ઉત્તેજિત સ્થિતિમાં હોય ત્યારે તે વધારાની ઉર્જા ગામા કિરણો સ્વરૂપે ઉત્સર્જિત કરી અને ધરા અવસ્થામાં આવે છે. વધારાની ઉર્જા ગામા કિરણો સ્વરૂપે ઉત્સર્જિત કરી અને ધરા અવસ્થામાં આવે છે. ધારો કે ન્યુક્લિયસની ઉત્તેજિત અવસ્થામાં એની ઉર્જા છે EI અને ધરા અવસ્થામાં એની ઉર્જા છે EF. તો ધરા અવસ્થામાં આવે ત્યારે છૂટી પડતી ઉર્જા, જ્યારે આ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવે ત્યારે છૂટી પડતી ઉર્જા ડેલ્ટા E બરાબર EI માઇનસ EF. પ્રારંભિક અવસ્થામાં ઉર્જા માઇનસ અંતિમ અવસ્થામાં ઉર્જા. આ જ રીતે છૂટી પડતી વધારાની ઉર્જા એ 3 રીતે આપણને મળી શકે છે. નંબર 1 ગામા કિરણ સ્વરૂપે, ગામા કિરણના ઉત્સર્જન સ્વરૂપે, આંતરિક રૂપાંતરણ સ્વરૂપે, અને નંબર 3 જોડ ઉત્પાદન સ્વરૂપે. આ 3 રીતે આપણને વધારાની ઉર્જા મળી શકે છે. હવે પ્રથમ 2 ઘટનાઓની શક્યતા પ્રમાણમાં વધુ છે, એટલે કે ગામા કિરણના ઉત્સર્જન અને આંતરિક રૂપાંતરણ. આ ઘટનાઓની શક્યતા પ્રમાણમાં વધારે છે કમ્પેર ટુ જોડ ઉત્પાદન. જ્યારે જોડ ઉત્પાદનની ઘટનામાં ઇલેક્ટ્રોન પોઝિટ્રોન ઉત્પન્ન થવા માટે ડેલ્ટા ઈનું ઓછામાં ઓછું મૂલ્ય 1.02 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું જોઈએ છે. તેથી જોડ ઉત્પાદન પ્રમાણમાં ઘટના ઓછી જોવા મળે છે. આટલું થયું તમારું ગામા કિરણનું ઉત્સર્જન. ક્લિયર? આનાથી આગળ વધતા આપણે જોઈએ એના પસંદગીના નિયમો. એ પસંદગીના નિયમો શેની માટે લેવામાં આવે છે? તો હંમેશા કોઈ પણ સંક્રાંતિ થાય કે જ્યારે અંતિમ અવસ્થામાંથી અથવા ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવે કે ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં કોઈ જમ્પ કરતું હોય, તો એને કેટલાક રૂલ્સ ફોલો કરવાના હોય છે. એને આપણે સિલેક્શન રૂલ્સ ઇંગ્લિશમાં કહેવાય અથવા ગુજરાતીમાં કહેવાય પસંદગીના નિયમો. જો એ નિયમોનું પાલન કરે તો જ એ પોતે અંતિમ અવસ્થામાંથી પ્રારંભિક અવસ્થામાં, એટલે કે ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં, અથવા ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં પહેલી એક્સાઇટેડ સ્ટેટ, બીજી એક્સાઇટેડ સ્ટેટ, એમ ક્રમશઃ સંક્રાંતિ કરી શકે છે, જો એ પોતે સિલેક્શન રૂલ્સ અથવા પસંદગીના નિયમો ફોલો કરતું હોય તો. તો આપણે હવે જોઈએ સિલેક્શન રૂલ્સ, એટલે કે ગામા કિરણો માટે પસંદગીના નિયમો. પસંદગીના નિયમો શું છે? પસંદગીના નિયમો જોઈએ. ધારો કે ન્યુક્લિયસની ઉત્તેજિત અવસ્થાની સ્પિન II. ધારો કે સમજી લો કે આ તમારી ઉત્તેજિત અવસ્થા છે, આ તમારી ધરા અવસ્થા છે, આ તમારી ઉત્તેજિત અવસ્થા, ના છે તમારી ધરા અવસ્થા. તો ધારો કે ઉત્તેજિત અવસ્થાની સ્પિન છે II. I ફોર ઇનિશિયલ. II એટલે ઉત્તેજિત અથવા પ્રારંભિક અવસ્થાની સ્પિન. અને અંતિમ અવસ્થાની સ્પિન ધારો કે IF હોય, ફાઇનલ સ્પિન ઓફ ફાઇનલ અવસ્થા. ક્લિયર? તો ગામા કિરણનું કોણીય વેગમાન તમે આ રીતે આપી શકો છો. ગામા કિરણનું કોણીય વેગમાન L બરાબર, ગામા કિરણનું કોણીય વેગમાન બરાબર L બરાબર II માઇનસ IF.
આઈ માઇનસ આઈ એફ. ક્લિયર? તો આ બંનેના તફાવત, સ્પિનના તફાવતમાં હોય એટલો તમને ગામા કિરણનો કોણીય વેગમાન મળે. અને આપણે ડેલ્ટા આઈ તરીકે દર્શાવીએ. ડેલ્ટા આઈ. ક્લિયર? આમ ગામા ઉત્સર્જક ન્યુક્લિયસની થોડી ઘણી ઉર્જા અવગણવામાં આવે, જો ગામા ઉત્સર્જકની થોડી ઘણી ઉર્જા અવગણવામાં આવે તો ગામા ઉત્સર્જકની ઉર્જા, ઉત્સર્જક એટલે જેમાંથી ગામા કિરણનું ઉત્સર્જન થતું હોય. ક્લિયર? જ્યારે ધારો કે એક્સ તત્વમાંથી ગામા કિરણનું ઉત્સર્જન થતું હોય તો એક્સ એનો ગામા કિરણનો ઉત્સર્જક કહેવાય. તો જો ગામા ઉત્સર્જક માટે ન્યુક્લિયસની થોડી ઘણી ઉર્જા અવગણવામાં આવે તો ગામા ઉત્સર્જકની ઉર્જા ઈ બરાબર, એટલે કે ડેલ્ટા ઈ બરાબર, ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ EI માઇનસ EF. EI માઇનસ EF. પરંતુ ડેલ્ટા ઈ બરાબર HF. જે F ને તમને અથવા આવું બી દર્શાય H ન્યુ. ન્યુ એ પણ ફ્રીક્વન્સી છે, F એ પણ ફ્રીક્વન્સી છે. તો જ્યાં F ઓર ન્યુ ઇઝ ઇક્વલ ટુ ફોટોનની આવૃત્તિ. એ છે ફોટોનની આવૃત્તિ. ક્લિયર? આ તમને ઇક્વેશન આગળ બી ઉપર ભણી ગયા છો આગળ એસવાયમાં કે રીતે કે ફોટોનની એનર્જી, ફોટોનની ઉર્જા કેટલી છે તો ડેલ્ટા ઈ બરાબર HF જેટલી. તો પસંદગીના નિયમોમાં કેવી રીતે તમે લખવાનું છે? તો પસંદગીના નિયમો માટે આ રીતે લખી શકો છો. ધારો કે ન્યુક્લિયસની ઉત્તેજિત અવસ્થાની સ્પિન II અને ન્યુક્લિયસની ધરા અવસ્થાની સ્પિન IF હોય તો ગામા કિરણનું કોણીય વેગમાન L બરાબર II માઇનસ IF, that is equal to ડેલ્ટા I. જો ઉત્તેજિત ન્યુક્લિયસની થોડી ઘણી ઉર્જા અવગણવામાં આવે તો ગામા ઉત્સર્જકની ઉર્જા ડેલ્ટા ઈ બરાબર EI માઇનસ EF. Therefore, delta E बराबर HF और H न्यू, જ્યાં F और न्यू इज इक्वल टू फोटोनની આવૃત્તિ. હવે નિયમ શું કહે છે? પસંદગીનો પહેલો નિયમ આવો છે. પસંદગીના નિયમ એમાં પહેલો નિયમ તમારો આવો છે. ગામા કિરણનું કોણીય વેગમાન ઓછામાં ઓછું એક એકમ હોવું જ જોઈએ. ગામા કિરણોનું કોણીય વેગમાન, ઓછામાં ઓછું એક એકમ હોવું જ જોઈએ. આ તમારો પહેલો પસંદગીનો નિયમ છે કે જ્યારે બી ગામા કિરણોનું તમે વેગમાન શોધતા હોય, કોણીય વેગમાન, તો એ કમસે કમ એક એકમ તો હોવું જ જોઈએ. ક્લિયર? બીજો નિયમ તમારો એવો છે નંબર 2, ગામા ક્ષયમાં પેરિટીનું સંરક્ષણ થાય છે. ગામા ક્ષયમાં પેરિટીનું સંરક્ષણ થાય છે. ઇંગ્લિશમાં એને એવું કહેવાય, પેરિટી ઇઝ કન્ઝર્વ ઇન ગામા ડીકે. ક્લિયર? તો આ વસ્તુ કેવી છે તો કે પેરિટીનું સંરક્ષણ થવું જોઈએ એટલે શું? તો કે જેમ તમે એસવાયમાં પણ ભણી ગયા છો એમ કે ધારો કે તમારી પાસે કોઈક વિધેય છે. વિધેય આવું હોય, સાઈન માઇનસ એક્સ બરાબર શું થાય? માઇનસ સાઈન એક્સ બરાબર છે. અને કોસ માઇનસ એક્સ બરાબર તમે લખી શકો છો કોસ એક્સ. આ કેવી પેરિટી હોય? તો કે આ પહેલા સાઈન માઇનસ એક્સ બરાબર માઇનસ સાઈન એક્સમાં એક્સની કિંમત હું ધારો કે 30 મૂકું કે 45 મૂકું કે 60 મૂકું, તો એ જે જવાબ આવવાનો એ માઇનસ સાઈન સાથે જ આવવાનો. કારણ કે આપણે જાણીએ છીએ કે સાઈન એ અયુગ્મ વિધેય છે. જ્યારે કોસમાં તમે -30 કે 45 કે 60 કે 90 કે જે બી તમે એક્સ બરાબર મૂકતા હો તો એનો આન્સર તમે કોસ એક્સમાં જ લેશો. જો તમે એક્સની કિંમત જે બી મૂકશો તો આન્સર તમને પોઝિટિવમાં મળશે. એને આપણે કહીએ છીએ યુગ્મ વિધેય કોસને.
તો આ પહેલું જે વિધેય છે એ ઓડ પેરિટીને અનુસરે છે, ઓડ પેરિટીને અનુસરે છે, જ્યારે બીજું વિધેય છે કોસ વાળું એ ઇવન પેરિટીને અનુસરે છે. આવું તમે એસવાયમાં ભણી ગયા છો. ક્લિયર? તો હવે ધારો કે કોઈ કિસ્સો એવો વિચારીએ કે જેમાં સંક્રમણ દરમિયાન સ્પિન બદલાઈ 4 થી બદલાઈને 2 થતી હોય. સ્પિન 4 થી બદલાઈને 2 થતી હોય એટલે ધારો કે અહીંથી અહીંયા કોઈ કિરણ આવે છે, અહીંથી સંક્રાંતિ કરી, તો પહેલા સ્પિન 4 હતી અને પછી થઈ સ્પિન 2. ઇનિશિયલ સ્પિન કેટલી હતી? ધારો કે I બરાબર હોય 4 અને IF બરાબર આપણું થયું 2, તો સ્પિન 4 થી બદલાઈને 2 જેટલી થાય છે. તો ડેલ્ટા I એ પોતે કેવો છે? અદિશ તફાવત છે. તો ડેલ્ટા I પોતે અદિશ તફાવત હોય તો ડેલ્ટા I ના મૂલ્યો કયા કયા મળે આપણને? ડેલ્ટા I ના મૂલ્યો આપણને કયા કયા મળે? તો ડેલ્ટા I ના મૂલ્યો આપણને મળશે, ટોટલ કેટલા છે? 4 + 2. આ જો હવે કોઈ પણ આ રીતે સ્પિનના મૂલ્યો નક્કી કરવા હોય ડેલ્ટા I ના, તો તમે આવી રીતે કરી શકો છો. ડેલ્ટા I બરાબર ક્યાંથી ક્યાં સુધી જમ્પ કરે છે? 4 અને 4 માંથી પોતે ક્યાં આવે છે? 2. તો મિનિમમ વેલ્યુ એની કેટલી હોય? 4 - 2 લેસ ઓર ઇક્વલ ડેલ્ટા I લેસ ઓર ઇક્વલ 4 + 2. આ બંને વચ્ચે જેટલી વેલ્યુ આવતી હોય એટલી બધી જ હોય. તો 4 - 2 બરાબર કેટલા થાય? 2. ક્લિયર? પછી અને 4 + 2 બરાબર 6. તો આ બંને વચ્ચે કેટલી વેલ્યુ આવે? તો 3, 4 and 5. તો ડેલ્ટા I ની ટોટલ કેટલી વેલ્યુ મળે તમને? 2, 3, 4, 5, 6. હંમેશા આ જ યાદ રાખવાનું કે સિલેક્શન રૂલ્સમાં સીધું 4 માંથી 2 આવે એટલે 2 જ આવે એવું નથી. ક્લિયર? તો ગામા કિરણો માટે અહીંયા જો 0 ક્યાંય નથી, 0 ઇઝ નોટ પોસિબલ. તો ગામા કિરણો માટે 0 સ્પિન શક્ય નથી, કારણ કે ફોટોનની આવૃત્તિ અથવા ફોટોન અંતર્ગત સ્પિન એક તો હોય જ. ફોટોન છે તો એનો સ્પિન એક તો હોય, તો 0 શક્ય નથી. ક્લિયર? હવે આનું ફરીથી સમજાવો કે શું છે ડેલ્ટા I. ધારો કે અહીંયા સ્પિન પહેલા માટે 5 હોય અને આની માટે IF માટે 3 હોય, તો આની શક્ય વેલ્યુ કેટલી થાય? તો કે શક્ય વેલ્યુ 5 - 3 લેસ ઓર ઇક્વલ L લેસ ઓર ઇક્વલ 5 + 3. ચલો 5 - 3 એટલે તમારું કેટલું થશે? 2 અને 5 + 3 એટલે 8. આ બંને વચ્ચેની બધી વેલ્યુ 3, 4, 5, 6 ને 7 આટલી વેલ્યુ તમે સમાવેશ કરીશું. 5 - 3 2 સીધું કહી દેવું નહીં ચાલે. આટલા ટ્રાન્ઝિશન કરતા 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 2 માં આવે છે. 8 માંથી 7, 7 માંથી 6, 6 માંથી 5, 4, 3, 2. ક્લિયર? તો આવો પ્રશ્ન જો તમને પૂછાય કે ગામા કિરણોનું ઉત્સર્જન સમજાવો અને એની માટેના સિલેક્શન રૂલ અથવા પસંદગીના નિયમો પણ સમજાવો. તો પસંદગીના નિયમો માટે આપણે સૌથી પહેલા ચર્ચવાનું છે કે જો ન્યુક્લિયસની ઉત્તેજિત અવસ્થાની સ્પિન II અને અંતિમ અવસ્થાની સ્પિન IF હોય તો ગામા કિરણોનું કોણીય વેગમાન L = II - IF. ગામા કિરણોનું કોણીય વેગમાન II - IF that is equal to delta I. જો ગામા ઉત્સર્જકની થોડી ઘણી ઉર્જાને અવગણીએ તો ગામા ઉત્સર્જકની ઉર્જા ડેલ્ટા E બરાબર EI - EF, પરંતુ ફોટોનની એનર્જી ડેલ્ટા E બરાબર HF બરાબર hν, જ્યાં F અથવા ν એ ફોટોનની આવૃત્તિ છે. એની પરથી પસંદગીના નિયમો ગામા કિરણો માટે કેવા હોય? તો પહેલો નિયમ આ છે, ગામા કિરણોનું કોણીય વેગમાન ઓછામાં ઓછું 1 એકમ હોવું જોઈએ. ઓછામાં ઓછું 1 એકમ હોવું જ જોઈએ. 1 એકમ ના હોય તો એ આ રૂલ્સ ફોલો કરે નહીં એટલે તો ઉત્સર્જન થાય નહીં. બીજો નિયમ આવ્યો છે તો કે ગામા ક્ષયમાં પેરિટીનું સંરક્ષણ થાય છે. તો પેરિટી તમારે સમજાવી હોય તો આ રીતે પણ સમજાવ્યું કે ભાઈ sin - x બરાબર -sin x અને cos - x બરાબર cos x. તો પહેલું જે વિધેય છે એ ઓડ પેરિટી દર્શાવે છે, જ્યારે બીજું વિધેય છે એ ઇવન પેરિટી દર્શાવે. અથવા ધારો કે ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં સ્પિન 4 છે અને અંતિમ અવસ્થામાં સ્પિન 2 છે, તો સ્પિનના મૂલ્યો ડેલ્ટા I બરાબર 4 - 2 લેસ ઓર ઇક્વલ ડેલ્ટા I લેસ ઓર ઇક્વલ 4 + 2. એટલે આ બંનેની વચ્ચે જેટલા મૂલ્ય હોય એટલા શક્ય હોય. તો 4 - 2 એટલે 2 અને 4 + 2 એટલે 6. આ બંને વચ્ચે જેટલી વેલ્યુ આવતી હોય એટલી બધી વેલ્યુ હોઈ શકે. એટલે 2, 3, 4, 5, 6. 0 શક્ય નથી. કેમ?
કારણ કે ફોટોનની આવૃત્તિ ઓછામાં ઓછી અથવા ફોટોન ઓછામાં ઓછું એક સ્પિન તો ધરાવતું જ હોય છે. ક્લિયર? તો આ રીતે તમે આખા પ્રશ્નનો જવાબ લખી શકો છો. ક્લિયર? આગળ વધતા આપણે જોઈએ કે તમારો બીજો પ્રશ્ન આવો છે કે ગામા સંક્રાંતિમાં ગુણક ધ્રુવીયતાની ચર્ચા કરો. ગુણક ધ્રુવીયતા એટલે મલ્ટીપોલારિટી. તો કે ગામા સંક્રાંતિ માટે મલ્ટીપોલારિટી અથવા ધ્રુવીયતા, ગુણક ધ્રુવીયતાની ચર્ચા કરો. ક્લિયર? હવે જોઈએ શું છે આખું. તો કે ગામા ઉત્સર્જનનું ધ્રુવીય ક્રમનું વર્ગીકરણ નીચે મુજબ કરી શકાય. ગામા કિરણ માટે ધ્રુવીય ક્રમનું વર્ગીકરણ નીચે મુજબ કરી શકાય. તો ધ્રુવીય ક્રમ માટે સંક્રમણ વિદ્યુત અથવા ચુંબકીય પ્રકારનું કોઈ એક જ શક્ય છે. તો ધ્રુવીય ક્રમ માટે જે વર્ગીકરણ છે અથવા ધ્રુવીય ક્રમ માટે સંક્રમણ વિદ્યુત અથવા ચુંબકીય બંનેમાંથી કોઈ એક જ શક્ય છે. ધ્રુવીય ક્રમ ડાયપોલ, ક્વાડ્રુપોલ, ઓક્ટોપોલ મુજબ સંક્રમણ શક્ય છે. તો કે ડાયપોલ, ક્વાડ્રુપોલ અથવા ઓક્ટોપોલ મુજબ સંક્રમણ શક્ય છે. એની મુજબ જ સંક્રમણ શક્ય છે. તો ગામા કિરણ માટે ધ્રુવીય ક્રમનું વર્ગીકરણ નીચે મુજબ છે. તો એની માટે ધ્રુવીય ક્રમ માટે સંક્રમણ વિદ્યુત અથવા ચુંબકીય બેમાંથી કોઈ એક જ પ્રકારનું શક્ય છે. તો ડાયપોલ, ક્વાડ્રુપોલ, ઓક્ટોપોલ સંક્રમણ પણ શક્ય છે. તો આ ગુણધર્મો નીચે પ્રમાણે છે. કયા ગુણધર્મો છે? એ ગુણધર્મો જે છે એ આ પ્રમાણે છે. નંબર 1, કોઈપણ સંક્રમણના ગુણક ધ્રુવીય ક્રમને 2:l વડે દર્શાવે છે. કોઈપણ સંક્રમણના ગુણક ધ્રુવીય ક્રમને 2:l વડે દર્શાવાય છે. શું છે એ સમજાવું છું. વાય છે. જો નંબર 2, જો ડેલ્ટા I બરાબર ડેલ્ટા L બરાબર 1 હોય તો ગુણક ધ્રુવીય ક્રમ 2:l બરાબર 2:l ની કિંમત કેટલી છે? 1. તો 2:1 બરાબર 2 ને ડાયપોલ સંક્રમણ કહે છે. ડાયપોલમાં બે ધ્રુવ હોય, પ્લસ માઇનસ બે ધ્રુવ હોય. એટલે જો અહીંયા બે ધ્રુવીય ક્રમ આવતો હોય તો એ ડાયપોલ સંક્રમણ કહેવાય. નંબર 3, જો ડેલ્ટા I બરાબર ડેલ્ટા L બરાબર 2 હોય તો ધ્રુવીય ગુણક 2:l બરાબર L ની કિંમત કેટલી છે? 2. તો 2:2 બરાબર 4. તો એને કહેવાય ક્વાડ્રુપોલ સંક્રમણ. એને કહેવાય આપણે 4 છે એટલે એમાં 2 પ્લસ હોય, 2 માઇનસ ધ્રુવીય હોય, તો એને કહેવાય આપણે ક્વાડ્રુપોલ સંક્રમણ. તો ન્યુક્લિયસ માટે પેરિટીનો ફેરફાર ગુણક ધ્રુવીય સંક્રમણનો સ્વભાવ નક્કી કરે છે. ચોથું છે ન્યુક્લિયસ માટે પેરિટીનો ફેરફાર એ ગુણક ધ્રુવીય સંક્રમણનો સ્વભાવ નક્કી કરે છે. ક્લિયર?
તો આ 4 મુદ્દા એના ગુણધર્મો ધ્યાનમાં રાખવા જેવા છે. નંબર 1 કે કોઈ પણ સંક્રમણના ગુણક ધ્રુવીય ક્રમને 2l વડે દર્શાવાય છે. આ કોમન સૂત્ર છે. જો ડેલ્ટા I બરાબર ડેલ્ટા L બરાબર 1 હોય તો ગુણક ધ્રુવીય 2l બરાબર L બરાબરની વેલ્યુ છે 1 તો 2 બરાબર 2 બે ધ્રુવ આવ્યા તો એને કહેવાય ડાયપોલ સંક્રમણ. જો ડેલ્ટા I બરાબર ડેલ્ટા L બરાબર 2 હોય તો 2l ઇઝ ઇક્વલ ટુ 2 બરાબર 4 ને ક્વાડ્રુપોલ સંક્રમણ કહે છે. અને ચોથો ગુણધર્મ છે તમારો ન્યુક્લિયસ માટે પેરિટીનો ફેરફાર એ ગુણક ધ્રુવીય સંક્રમણનો સ્વભાવ નક્કી કરે છે. તો કે પેરિટીમાં જેવો ફેરફાર થાય તો એ એનો સ્વભાવ નક્કી કરે છે ગુણક ધ્રુવ કે કેવા પ્રકારની વર્તણૂક આપશે. ક્લિયર? દાખલા તરીકે જો L બરાબર 2 હોય, દાખલા તરીકે જો L બરાબર 2 હોય તો એ કેવું સંક્રમણ આપે? ઉપર આપણે જોયું L બરાબર 2 હોય તો ક્વાડ્રુપોલ, એ આપણને આપશે ક્વાડ્રુપોલ સંક્રમણ. જો ન્યુક્લિયસની પેરિટી બદલાતી ન હોય તો ચુંબકીય ક્વાડ્રુપોલ સંક્રમણ મળે છે. જો એની પેરિટી બદલાતી ન હોય તો આપણને ચુંબકીય ક્વાડ્રુપોલ મળે છે. આપણે આ ભણી ગયા છે 12th માં. ચુંબકીય ક્વાડ્રુપોલ પણ હોય અને વિદ્યુત ક્વાડ્રુપોલ પણ હોય. જો પેરિટી બદલાતી ન હોય તો આપણને ચુંબકીય ક્વાડ્રુપોલ મળે અને જો બદલાતી હોય તો વિદ્યુત ડાયપોલ મળે છે. ક્લિયર? આનાથી આગળ વધતા આપણે જોઈએ કે બે આપણે અવસ્થાની વાત કરેલી કે પ્રારંભિક અને અંતિમ અવસ્થા. તો પ્રારંભિક અને અંતિમ અવસ્થાની વાત કરીએ તો પ્રારંભિક અવસ્થાની ધારો કે આ તમારી ઉત્તેજિત એટલે પ્રારંભિક અવસ્થા ઉત્તેજિત અને આ તમારી છે ધરાવસ્થા એટલે કે આ છે પ્રારંભિક અને આ છે અંતિમ અવસ્થા. ક્લિયર? તો પ્રારંભિક અવસ્થાની આપણે પેરિટી πI હોય અને અંતિમ અવસ્થાની પેરિટી πF હોય તો પેરિટી πF હોય તો ગામા સંક્રમણ માટે પસંદગીના બે નિયમો નીચે મુજબ લખી શકાય છે. આ પેરિટી માટેના છે. પેરિટી માટેના ગામા સંક્રમણના નિયમો આ રીતે લખી શકાય છે. તો પહેલો તો આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ કે II માઇનસ IF લેસ ઓર ઇક્વલ L લેસ ઓર ઇક્વલ II પ્લસ IF. આ નિયમ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા કે ભાઈ અહીંયા સ્પિન 4 થી 2 થાય તો 4 - 2 2 લેસ ઓર ઇક્વલ 4 + 2 એટલે 6. એ બંનેની વચ્ચે જ એની વેલ્યુ હોઈ શકે. આ નિયમ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. ક્લિયર? તો પેરિટીનો ફેરફાર કેટલો આવે? પાય બરાબર જો પ્રારંભિક પાય I હોય અંતિમ પાય F હોય તો પાય બરાબર પાય I માઇનસ પાય F, જ્યાં પાય એ ઉત્સર્જિત વિકિરણની પેરિટી, ઉત્સર્જિત વિકિરણની પેરિટી. ક્લિયર? ગામા કણનું સંક્રમણનું વર્ગીકરણ 2l ધ્રુવ અને ગામા સંક્રમણનું વર્ગીકરણ વિદ્યુત 2l અને ચુંબકીય 2l ના સ્વરૂપે કરવામાં આવે છે. એમાં એવું છે પસંદગી. તો પહેલું છે એનું આપણે કહી દીધું કે ધ્રુવક કેવો છે? 2l ના ફોર્મમાં છે. જો 1 હોય તો ડાયપોલ, L બરાબર 1 હોય તો ડાયપોલ, L બરાબર 2 હોય તો ક્વાડ્રોપોલ, 3 હોય તો ઓક્ટોપોલ વગેરે વગેરે. પરંતુ જો પેરિટી ઉપર પણ એ ડિપેન્ડન્ટ છે. આપણે અહીંયા વાત કરી કે જો પેરિટી ન બદલાતી હોય તો ચુંબકીય સ્વભાવ આવે, જો પેરિટી બદલાતી હોય તો એ વિદ્યુત સ્વભાવ આવે. તો અહીંયા જેમ પ્રારંભિક અવસ્થાની પેરિટી πI અને અંતિમ અવસ્થાની પેરિટી πF હોય તો ટોટલ પેરિટીમાં ફેરફાર કર્યો તો પાય બરાબર πI માઇનસ πF. તો એની ઉપરથી વિદ્યુત ધ્રુવક અને ચુંબકીય ધ્રુવક કેવી વર્તણૂક ધરાવે છે એ જોઈએ. તો નંબર 1 પાય બરાબર -1l હોય જે વિદ્યુત 2l વિકિરણ માટે છે. અને જો પાય બરાબર -1l + 1 હોય તો એ જે છે એ ચુંબકીય 2l વિકિરણ માટે છે. ક્લિયર? અને નંબર 3
ડેલ્ટા આઈ બરાબર એલ હોય તો પેરિટીમાં થતા પેરિટીમાં ફેરફાર થતો નથી. પેરિટીમાં ફેરફાર થતો નથી. તેથી રેડિયોએક્ટિવ ઉદ્ગમમાંથી ઉત્સર્જિત ગામા કિરણ કયા પ્રકારનું સંક્રમણ ધરાવે છે તે નક્કી થતું નથી. ક્લિયર? તો 3 શક્યતાઓ છે. તો કે જો અંતિમ પ્રારંભિક અવસ્થાનું પેરિટી પાઈ આઈ અને અંતિમની પાઈ એફ હોય તો પહેલો નિયમ આઈ માઇનસ આઈએફ લેઝર ઇક્વલ આઈ પ્લસ આઈએફ, જે ઓલરેડી આપણે 4માંથી 2 સ્પિન થાય છે એની માટે જોઈ ગયા. તો પાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ આઈ માઇનસ પાઈ એફ હોય તો એની માટે 2 શક્યતાઓ છે, ક્યાં તો એ વિદ્યુતીય સ્વભાવ ધરાવતા હોય ક્યાં તો ચુંબકીય સ્વભાવ. તો એની માટેના નિયમો આ છે. જો પાઈ બરાબર -1/L હોય, જો એલની કિંમત અહીંયા તમે 1 મૂકો તો -1/1 તો જ્યારે બી માઇનસના ફોર્મમાં આન્સર્સ આવતા હોય તો વિદ્યુતીય વિકિરણ છે એવું આપણે વિદ્યુતીય સ્વભાવ ધરાવે છે એવું આપણે કહી શકીએ. જો પાઈ બરાબર -1/L+1 હોય, જો અહીંયા એલની કિંમત પાછી 1 મૂકો તો L બરાબર 1 1 + 1 2 તો -1/2 દેટ ઇઝ ઇક્વલ ટુ +1. તો એ જો પ્લસના ફોર્મમાં આન્સર આવતો હોય તો એ ચુંબકીય વિકિરણ અથવા ચુંબકીય ધ્રુવક હોય એવું આપણને ખબર પડે છે. જો ડેલ્ટા ઈ બરાબર એલ હોય તો પેરિટીમાં કોઈ ચેન્જ થતો નથી. એટલે ન્યુક્લિયસમાંથી રેડિયોએક્ટિવ તત્વોમાંથી કયા પ્રકારનું ઉત્સર્જન થાય એ આપણે નક્કી કરી શકતા નથી. આમ આપણે મલ્ટીપોલારિટીની ચર્ચા કરી શકીએ છીએ. ક્લિયર? તો આ પ્રમાણે અલગ અલગ પોલારિટીઓ કેવી રીતે ધરાવે છે, -1 છે, +1 છે કે બદલાતી નથી, એ પ્રકારની વગેરેની ચર્ચાઓ આપણે કરી શકીએ છીએ. ક્લિયર? ફરીથી એકવાર જોઈ લઈએ આખું. તો કે ગામા કિરણો માટે મલ્ટીપોલારિટીની અથવા ગામા સંક્રાંતિમાં ગુણક ધ્રુવીયતાની મલ્ટીપોલારિટીની ચર્ચા કરો. તો કે ગામા ઉત્સર્જનનું ધ્રુવીય ક્રમ પ્રમાણે વર્ગીકરણ કરી શકાય છે. તો ધ્રુવીય ક્રમ માટે સંક્રમણ વિદ્યુત અથવા ચુંબકીયમાંથી કોઈ એક જ પ્રકારનું શક્ય છે. ક્લિયર? તો ધ્રુવીય ક્રમ માટે ડાયપોલ, ક્વાડ્રુપોલ, ઓક્ટોપોલ મુજબ સંક્રમણ કરી શકાય છે એવું આપણે કહી શકીએ છીએ. તો એના ગુણધર્મો નીચે મુજબ છે. તો પહેલો ગુણધર્મ આપણો કયો છે? તો કે કોઈ પણ સંક્રમણના ગુણક ધ્રુવીય ક્રમને 2L વડે દર્શાવવામાં આવે છે. એ જનરલ ફોર્મ છે. 2L વડે આપણે એને ધ્રુવકને દર્શાવી શકીએ. જો ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ બરાબર 1 હોય તો 2L બરાબર 2/1 બરાબર 2, તો એ કયો સંક્રમણ થશે? તો એ થશે ડાયપોલ સંક્રમણ. જો ડેલ્ટા ઈ બરાબર ડેલ્ટા એલ બરાબર 2 હોય તો 2/2 ઇઝ ઇક્વલ ટુ 4, તો આ થશે તમારું ક્વાડ્રુપોલ સંક્રમણ. અને જો ન્યુક્લિયસ માટે પેરિટીનો ફેરફાર એ ગુણક ધ્રુવીય સંક્રમણનો સ્વભાવ નક્કી કરે છે. જો પેરિટીમાં ફેરફાર કેવો થશે એ જ પ્રમાણે ધ્રુવકનો સ્વભાવ આપણે નક્કી કરી શકીએ છીએ. જો L બરાબર 2 હોય તો એ કેવો સ્વભાવ ધરાવશે? ક્વાડ્રુપોલ સંક્રમણ થશે. અને જો પેરિટી બદલાતી ન હોય તો એ પોતે ચુંબકીય ક્વાડ્રુપોલ બને. ક્લિયર? પોઝિટિવની પોઝિટિવ છે, જો નેગેટિવ થતી હોય તો વિદ્યુત. હવે જો ઉત્તેજિત અથવા પ્રારંભિક અવસ્થાનું પેરિટી પાઈ આઈ હોય અને અંતિમ અવસ્થાની પેરિટી પાઈ એફ હોય તો ઉત્સર્જિત વિકિરણની પેરિટી પાઈ બરાબર પાઈ આઈ માઇનસ પાઈ એફ. એની માટેના સિલેક્શન રૂલ્સ આ પ્રમાણેના છે. તો આઈ માઇનસ આઈએફ લેઝર ઇક્વલ એલ લેઝર ઇક્વલ આઈ પ્લસ આઈએફ, જે ઓલરેડી આપણે ઉપર ચર્ચા કરી ગયા છે. 4માંથી 2 થાય છે એ રીતનું. ક્લિયર? અને એની માટે ધ્રુવકના વર્ગીકરણો આ રીતે તમે કરી શકો છો. કેવા પ્રકારનું સંક્રમણ થશે અથવા કેવા પ્રકારનું વિકિરણ ઉત્પન્ન થશે. જો પાઈ બરાબર -1/L હોય તો વિદ્યુતીય વિકિરણ ધ્રુવક મળશે. જો પાઈ બરાબર -1/L+1 હોય તો ચુંબકીય 2/L વિકિરણ મળશે. અને જ્યારે ડેલ્ટા આઈ બરાબર L હોય તો પેરિટીમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે રેડિયોએક્ટિવ તત્વમાંથી કેવા પ્રકારનું ઉત્સર્જન થશે એ આપણે નક્કી કરી શકતા નથી. ક્લિયર? આ રીતે આપણે મલ્ટીપોલારિટીની ચર્ચા કરી શકીએ છીએ. ક્લિયર? આઈ હોપ તમને લખી શકશો વ્યવસ્થિત. સાવ ઇઝી છે. આમ તો જનરલી જોવા જઈએ તો આલ્ફા, બીટા અને ગામા કિરણોમાંથી આલ્ફા અને બીટા ડી કે વ્યવસ્થિત કર્યા હોય તો ગામા કિરણો લગભગ ઓપ્શનમાં નીકળતા હોય છે. પણ ગામા કિરણો કમ્પેરેટિવ લખવા ઇઝી બી છે અને 1 માર્ક્સના કે 2 માર્ક્સના પ્રશ્નો પણ આમાંથી પૂછાતા હોય છે. અને એકવાર વાંચવાથી કે એકવાર લખવાથી પણ આવડી જતું હોય છે, કારણ કે બધું ઇઝી છે. સિમ્પલ ક્વાડ્રુપોલ, ડાયપોલ આ પ્રમાણેનું. આજના લેક્ચરમાં એટલે સુધી રાખીએ.
નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના સમઘટકતા અને આંતરિક રૂપાંતરણોની વાત કરીશું. ક્લિયર? આઈ હોપ યુ એન્જોય ધ લેક્ચર. થેન્ક યુ.